નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ. હું છું આપની સાથે ભાવના ચૌહાણ. બોટાદ શહેરમાંથી એક દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં વીજ ટ્રાન્સફોર્મર એટલે કે ટીસીમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે એક નિર્દોષ ગાય અને તેના વાછરડાનું કરુણ મૃત્યુ થયું છે. આ ઘટનાએ જીવદયા પ્રેમીઓ, ગૌરક્ષક સંગઠનો, સાધુ સંતો અને સ્થાનિક નાગરિકોમાં ભારે દુઃખ સાથે રોષની લાગણી ફેલાવી છે. બોટાદ શહેરના નાગલપર દરવાજા પાસે પીજીવીસીએલનું વીજ ટ્રાન્સફોર્મર આવેલું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ટ્રાન્સફોર્મરની આસપાસ કોઈપણ પ્રકારનું સુરક્ષા ફેન્સિંગ કરવામાં આવ્યું નથી. આ દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ સર્જાતા વીજ પ્રવાહના સંપર્કમાં આવતા એક ગાય અને તેના વાછરડાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. નિર્દોષ પશુઓના આ કરુણ મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. સ્થાનિકોનું કહેવું છે કે જો ટ્રાન્સફોર્મરની આસપાસ યોગ્ય રીતે તારનું ફેન્સિંગ કરવામાં આવ્યું હોત તો કદાચ આ દુર્ઘટના ટાળી શકાત. આ બનાવ બાદ પીજીવીસીએલની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. આ ઘટનાને લઈને જીવદયા પ્રેમીઓ, ગૌરક્ષક સમિતિઓ, માલધારી સમાજના આગેવાનો તેમજ સાધુ સંતોએ કડક શબ્દોમાં રોષ વ્યક્ત કર્યો છે. તેમણે માત્ર આ ઘટનાની જ નહીં પરંતુ શહેરના તમામ વીજ ટ્રાન્સફોર્મરોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે બોટાદ શહેરમાં જ્યાં જ્યાં પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરો આવેલા છે ત્યાં તાત્કાલિક સુરક્ષાત્મક તારનો ફેન્સિંગ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પશુ કે માનવ જીવન આવી દુર્ઘટનાનો ભોગ ન બને. લોકોનું માનવું છે કે આ માત્ર એક પશુના મૃત્યુનો પ્રશ્ન નથી, પરંતુ જાહેર સુરક્ષાનો ગંભીર મુદ્દો છે. જો સમયસર યોગ્ય પગલાં નહીં ભરાય તો આવી દુર્ઘટનાઓ ફરી બનવાની શક્યતા નકારી શકાય નહીં. હવે જોવું રહ્યું કે પીજીવીસીએલ તંત્ર આ ઘટનાને કેટલું ગંભીરતાથી લે છે અને સુરક્ષા માટે કેટલા ઝડપથી જરૂરી કાર્યવાહી કરે છે. ભક્તિગીરી માતાજી આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી નિર્દોષ ગૌવંશના મૃત્યુ બદલ દુઃખ વ્યક્ત કર્યું અને જવાબદાર તંત્ર સામે કાર્યવાહી સાથે તમામ ટ્રાન્સફોર્મરોને સુરક્ષિત બનાવવાની માંગ કરી. ગૌરક્ષક સમિતિના અધ્યક્ષ સામતભાઈ જેબલિયાએ જણાવ્યું કે આ બેદરકારીના કારણે બે નિર્દોષ જીવ ગુમાવવા પડ્યા છે અને હવે સમગ્ર શહેરના ટ્રાન્સફોર્મરોની સુરક્ષા સુનિશ્ચિત કરવી અત્યંત જરૂરી બની ગઈ છે. માલધારી અગ્રણી દિનેશભાઈ ખાંભલિયાએ જણાવ્યું કે રસ્તા પર ફરતા પશુઓ ઉપરાંત નાના બાળકો માટે પણ આવા ખુલ્લા ટ્રાન્સફોર્મર જોખમી છે. તેમણે પીજીવીસીએલને તાત્કાલિક તમામ સ્થળોએ તારનું ફેન્સિંગ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી. બોટાદમાં બનેલી આ કરુણ ઘટનાએ વીજ ટ્રાન્સફોર્મરોની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હવે સૌની નજર પીજીવીસીએલ પર છે કે લોકોની માંગને ધ્યાનમાં લઈને તંત્ર ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે. કેમેરામેન સાથે વિપુલ લોહાર, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ, બોટાદ. હું ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્યના ઉપાધ્યક્ષ તરીકે માનવ સેવા આપું છું. સામતભાઈ જેબલિયા, બોટાદ. સામતભાઈ, આજે શોર્ટ સર્કિટના કારણે એક ગાય અને વાછરડીનું મૃત્યુ થયું છે, શું કહેશો? મને અમારા જીવદયા પ્રેમીઓનો ફોન આવ્યો હતો કે નાગલપર દરવાજે ટીસી પાસે એક ગાય માતા અને એક વાછરડી માતાનું શોર્ટના કારણે અવસાન થયેલું છે. અમે જીવદયા પ્રેમીઓ, સંતો મંતો સાથે આ સ્થળની મુલાકાતે આવ્યા. ત્યાં જોતા તે અમને આ જીબી વાળાની ઘોર બેદરકારી જોવામાં આવેલ છે. કારણ કે જે આ ટીસી છે એની ફરતી કોઈ આદર્શ નથી અને બાજુમાં એક બસ સ્ટેન્ડ છે, ત્યાંય પણ માણસો આવતા જતા હોય, કદાચ ત્યાં એમને પણ શોર્ટ સર્કિટ થવાની શક્યતા હોય અને નીચે પણ કચરાના ઢગલા છે. નગરપાલિકા દ્વારા એની પણ આ લોકો ઘોર બેદરકારી દેખાવામાં આવે છે. એટલે તાત્કાલિક ધોરણે આ જગ્યાએ તો બરોબર છે કે ફરતો તાર ફેન્સિંગ કે કોઈ જે કાંઈ આદેશ કરે, પણ બોટાદમાં જે જગ્યાએ આવા ટીસીઓ કે આવા જે સ્ટેન્ડો મૂકેલા હોય એને તાત્કાલિક ધોરણે ફરતી આદેશ કરે, જેથી પશુ અને નિર્દોષ માણસોના જીવ ન જાય. જય ગૌ માતા, જય રાષ્ટ્ર માતા. નામ આપો. દિનેશભાઈ, માલધારી, રબારી. દિનેશભાઈ, એક ગાયનું શોર્ટ સર્કિટના કારણે મૃત્યુ થયું છે, વાછરડીની ગાયનું, ઠીક છે, તો આને અમારે રક્ષા કરે, ગાયોને ગમે આવો શોર્ટ સર્કિટ ન થાય એવી સહાય કરે. ગામમાં ગાયોને પકડી જાય છે ડબ્બાવાળા અથવા શોર્ટ સર્કિટ થાય, સીમમાં શોર્ટ સર્કિટ નીકળે. ખેડૂતને સહાય છે તો માલધારીને કોઈ ગાય મરે એની કોઈ સહાય નથી. માલધારી આ દીવે છે, કેસ કરવા, અરજી કરવા નથી કે મારી ગાય છે એવું કોઈ, એટલી માલધારીને બીક લાગે છે. સીમમાં ખેડૂતને સહાય આપે છે શોર્ટ સર્કિટ ગાય મારવાની. આમ ગાય માતા બોલો છો, આમ ગાયને મારવાની સગવડતા પૂરેપૂરી ખેડૂતે આપો છો, ગામને આપો છો. તાત્કાલિક એની માલધારીને સહાય કરો, ગાયોની માટે વ્યવસ્થા કરો, એવી અમારી માંગ છે માલધારીની. હું છું ભક્તિગીરી માતાજી, સાતમા ભરતગીરી બાપુ. અમારો આશ્રમ ફાડરની પાછળ ભીડ બંજન આશ્રમ અમને નવો બનાવીએ છીએ. માતાજી, આજે શોર્ટ સર્કિટના કારણે ગાય અને વાછરડીનું મૃત્યુ થયું છે, શું કહેશો આપણે? ખબર પડતા જ અમારે આ જેબલિયા ભાઈ રહ્યા, જે એમનું અમને અને આ જે મિત્ર મંડળનો ખાસ ભાવ એવો છે કે જેથી અમે તાત્કાલિક અહીંયા આવ્યા અને અમે જોયું કે માતાજી ગૌ માતા અને વાછરડું બે મૃત્યુ પામેલા છે. તો જીબી વાળા અને ખાસ સાહેબો ને નમ્ર વિનંતી કે
આવી ક્યાંય પણ ટીસી હોય, આવું કોઈ શોર્ટ સર્કિટ થાય એમ હોય તો દરેક જગ્યાએ એમને તાત્કાલિક ધ્યાન કરવી અથવા એડજસ્ટ કરવી અથવા શોર્ટ સર્કિટ ક્યાંથી થાય છે એ તપાસ કરવો. આજે તો આ ગાયનું મૃત્યુ થયું, પાસે બસ સ્ટેન્ડ છે, આ રોડ મોટો ચાલુ છે, કદાચ છે ને ક્યાંક ગમે ત્યાં શોર્ટ સર્કિટ થાય અને કોઈ માણસને પશુ પંખીને હાનિ થાય એ માટે થોડુંક દોષકારી કહેવાય, બેદરકારી કહેવાય. માટે જીબી વાળા સાહેબો અને પાવરસમાં બધાને નમ્ર વિનંતી કે તાત્કાલિક જ્યાં જ્યાં આવા પાવરસના ટીસી જ્યાં જ્યાં ઉગાડા હોય, શોર્ટ સર્કિટ થાય એવું હોય તે તાત્કાલિક એની ધ્યાન કરી અને એ માટે ધ્યાન કરી અને જલ્દી એનું આદેશ કરે અને એમાં તપાસ કરે. અને આ ગાય માતા અહીં ગઈ એની માટે પણ થોડુંક હવે એનું નિવેદન કરવું જોઈશે તો કરો, એની માટે જે થતું હોય એ પણ વિધિ કરવી જોઈશે અને આવી બેદરકારી ન કરવી જોઈએ. ખાસ અમારા સાધુની નમ્ર વિનંતી. અમે મથવી છે વારંવાર એ ગાય રાષ્ટ્રમાતા જાહેર કરો, એની કિંમત કરો, ઇજ્જત કરો, કડતલખાના બંધ કરો. એ છતાં જો આવી બેદરકારી થતી હોય તો માણસના તો બધા માલિક છે પણ ઢોર જે રોડે રજળે છે એના કોઈ માલિક નથી. તો એની માટે આપણે ખાસ ધ્યાન દેવું પડે. ગાય દુનિયામાં નહીં હોય ને માય નહીં હોય ને તો દૂધ પી અને ગાયનું બાળકો અને આપણે બધા મોટા થઈએ છીએ, આપણે સંતાન. માટે ગાયની ખાસ રાષ્ટ્રમાતા જાહેર કરે અથવા એની જે રજળતી વેળા છે એની માટે થોડું ધ્યાન દે. ઓમ નમો નારાયણ, જય ગિરનારી.